ભાવનગરના હીરા દલાલની હત્યા કરનાર ત્રણેય હત્યારાઓ રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યા. ભાવનગરના હીરા દલાલની ઘાતકી હત્યા કરી નાખવાના બનાવમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા બાદ ત્રણેય શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે આરોપી રાહુલને મૃતક ધીરુભાઈ પાસેથી ₹11 લાખ લેવા નીકળતા હતા. ગઈકાલે આ બાબતે મૃતકના આરોપી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ત્રણેય શખ્સે તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ત્રણેય આરોપીએ પુરાવાનો નાશ કરવાના ઈરાદે પહેલા ચાવડ પાસે લાશ પર ડીઝલ છાંટી સળગાવી હતી. જો કે ત્યાં રોડ પર વધુ ટ્રાફિક હોય અર્ધ બળેલી લાશ ત્રણેય શખ્સે કારની ડેકીમાં નાખી હતી અને ત્યારબાદ બાબરા પાસે આવેલા ધરાઈ ગામની સીમમાં લઈ જઈને લાશને ફરીથી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ જ સમયે પોલીસ આવી ચડતા મધરાતે ત્રણેય આરોપીઓ ઝડપાઈ જવા પામ્યા હતા, જેઓને હાલ રિમાન્ડ ઉપર મોકલી દેવામાં આવ્યા છે. અહેવાલ ફિરોઝ મલિક સાથે બીજલ માલકિયા, ભાવનગર.